પોરબંદર જિલ્લામાં સૌ પ્રથમવાર યોજાયેલ મેગા સાયન્સ ક્વિઝનું નવયુગ વિદ્યાલય ખાતે ધમાકેદાર અને સફળ આયોજન થયું હતું. ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ વધે તે હેતુથી પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મેગા સાયન્સ ક્વિઝનું આયોજન વિજ્ઞાનના પૂર્વ વિદ્યાર્થી અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. આ આયોજનને અભૂતપૂર્વ સફળતા મળી હતી. સમગ્ર જિલ્લાની જુદી જુદી શાળાઓની 37 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહી અને હાજર જવાબી હતા. વિજય મદ્રેસા અંગ્રેજી માધ્યમની બહેનોએ પણ ભાગ લીધો હતો. તેણે સ્પર્ધા દરમિયાન પ્રશ્નોની સમજણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘણી ટીમોએ પોતાની ટીમોને ધ સાયન્સ ટ્રાયો, હિંમતવાલા, ધુરંધર વગેરે જેવા નામો પણ આપ્યા હતા. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આવતા વર્ષે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોને ક્વિઝમાં આવરી લેવામાં આવશે. તમામ સ્પર્ધકોને તથા શાળાના નવતર આયોજનને પ્રોત્સાહન આપવા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા તથા પોરબંદર કન્ઝ્યુમર કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ સામતભાઈ આર ઓડેદરા, ડૉક્ટર ચેતનાબેન તિવારી, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અનિલભાઈ કારિયા, નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના મેમ્બર તથા અન્ય સંસ્થાઓમાં સેવા આપનાર વિજયભાઈ ઉનડકટ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ટી.કે. કારિયા, સંકલ્પ એજ્યુકેશનના ડાયરેક્ટર સન્નીભાઈ બારોટ, વિનોદભાઈ બારોટ, પાર્થભાઈ, બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, ડૉક્ટર અનિલભાઈ દેવાણી, ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, ડૉક્ટર ભરત ગઢવી સહિત મહાનુભાવોએ પ્રેરણાદાયી હાજરી આપી હતી. કેબિનેટ મંત્રીએ અન્ય મહત્વના વ્યસ્ત કાર્યક્રમમાં બહારગામ જવાનું થતાં ક્વિઝની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મેગા ક્વિઝના તમામ વિજેતાઓને રોકડ ઇનામો પ્રથમ ટીમને ₹9,000, દ્વિતીય ટીમને ₹6,000, તૃતીય ટીમને ₹3,000, વિજેતા ટીમને શિલ્ડ, તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો માટેનું યોગદાન નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના પ્રમુખ ડૉક્ટર ઉષાબેન ડેકીવાડિયા મુંબઈએ અને આયોજનના અન્ય તમામ ખર્ચ માટેનું યોગદાન સંકલ્પ એજ્યુકેશનના ડાયરેક્ટર સન્નીભાઈ બારોટે આપ્યું હતું. સાયન્સ મેગા ક્વિઝના તમામ રાઉન્ડના અંતે પ્રથમ ક્રમે નવયુગ વિદ્યાલય, દ્વિતીય ક્રમે આદિત્યાણા હાઈસ્કૂલ અને તૃતીય ક્રમે બખરલા હાઈસ્કૂલની ટીમ આવતા ટીમના તમામ સ્પર્ધકોને સ્ટેજ પર મહેમાનો દ્વારા ઇનામો અને શિલ્ડ, પ્રમાણપત્રો આપીને બિરદાવવામાં આવ્યા હતા. અંતિમ રાઉન્ડમાં આમંત્રિત મહેમાનો દ્વારા તમામ ટીમોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તમામ મહેમાનો અને સ્પર્ધકોમાં ક્વિઝ માટેની એકાગ્રતા જોવા મળતી હતી અને મહેમાનો પર વિજ્ઞાનમય બન્યા હતા. આયોજન સફળ બનાવવા માટે આચાર્યના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને આ આયોજનને સફળ બનાવવા ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થી ભાઈ બહેનોએ જાતે આયોજન કરી ઉત્સાહપૂર્વક વિવિધ સમિતિઓ પણ બનાવી હતી. સમગ્ર સંચાલન ખિમેશભાઈ થાનકી અને અમિતભાઈ જગતિયા, ઉત્સાહી વિજ્ઞાન શિક્ષકે કર્યું હતું તેમજ આભાર વિધિ શાળાના સુપરવાઇઝર સચિનભાઈ પંડિતે કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.